પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોક ટેસ્ટ યોજાયો। ઉમરેઠની પ્રખ્યાત પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ 22/3/2026ના રોજ ધોરણ 1 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓને અભ્યાસનો પાયો પાકો થાય એ માટે પ્રગતિ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમરેઠ તથા ઉમરેઠની આજુબાજુના વિસ્તારના આશરે 500થી વધુ વિદ્યાર્થીઓએ આ મોક ટેસ્ટ આપવા માટે આવ્યા હતા। આ મોક ટેસ્ટ લેવાનો હેતુ માત્ર એ હતો કે ઉમરેઠ અને આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કચાશ ના રહે। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની સાથે સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા, મોક ટેસ્ટના વખાણ કર્યા હતા। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર પન્ના મેડમ તથા કેજી વિભાગના આચાર્ય પલક મેડમે હાજરી આપી હતી। પ્રગતિ ઇન્ટર એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન વજયસિંહ સર તથા મંત્રી શ્રી જિજ્ઞેશ સર, આચાર્ય મિશાલી મેડમને અભિનંદન પાઠવ્યા। તદુપરાંત અંગ્રેજી માધ્યમના આચાર્ય દેવેન્દ્ર સરે પણ શુભેચ્છાઓ પાઠવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય મિશાલી મેડમ તથા ગુજરાતી માધ્યમના શિક્ષકોએ કર્યું હતું। આ કાર્યક્રમના અંતમાં મિકી માઉસ કાર્ટૂનના ડાન્સથી વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો। વધુ અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ। રિપોર્ટર અરવિંદ રાવલ, આણંદ।